આજ ગાંધીનગરની અંદર તમામ સમાજના લોકોએ ભેગા મળીને જે વિરાટ એક સભાનું આયોજન કર્યું છે એની અંદર એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતની અંદર વ્યસન મુક્તિ એટલે કે દારૂબંધી જેવા મુદ્દે લોકોમાં રોષ છે અને આજે જે પ્રમાણે લોકોએ પ્રચંડ તાકાત બતાવી છે, પ્રચંડ પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો છે, એ બાબતે ચોક્કસ દેખાઈ રહ્યું છે કે લોકોની અંદર રોષ એટલા માટે છે કેમ કે દારૂ એક એવી વસ્તુ જેનાથી પરિવાર નષ્ટ થઈ રહ્યો છે અને અમે પહેલા પણ આખા કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે સમર્થન છે અને હજુ પણ છે કે ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આ કાર્યક્રમમાં સહયોગ આપીશું. પણ આજે મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે અલ્પેશભાઈએ કહ્યું કે જો સરકાર તરફ યોગ્ય કાયદો બનાવવામાં નહીં આવે તો અમે અહીંયા ઉપવાસ પર બેસીશું. આ જ વાત અમારી જીએમડીસીની વાત હતી. તો ડર એ બાબતનો છે કે સરકારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે પ્રમાણે દબાણ કર્યું હતું સમાજ પર, એ રીતે આ સભાને દબાવવા કે લોકોનો અવાજ દબાવવા માટે સરકાર કોઈ અરાજકતાનો માહોલ ફેલાવી શકે છે, દુરુપયોગ બળ પ્રયોગ કરી શકે છે. તેની અંદર લોકોએ સાવધાન રહીને પોતાની સમજ સાથે કાયદો વ્યવસ્થા જાળવવાની પણ રહેશે. તો ચાલો સીધા જે